વાઘોડિયા નગરમાં મોહરમ પર્વની ઉજવણીના ભાગરૂપે કલાત્મક તાજિયાના જુલુસો યોજાયા હતા. ઇસ્લામ ધર્મના સ્થાપક પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના દૌહિત્ર પુત્ર ઇમામ હુસૈનની શહાદતને યાદ કરીને મુસ્લિમ સમુદાયના લોકો મોહરમ પર્વની ઉજવણી કરતા હોય છે. મોહરમ મહિનાનો 10મો દિવસ સૌથી વિશેષ માનવામાં આવે છે. ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે મોહરમ મહિનાની 10 તારીખે પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના દૌહિત્ર પુત્ર હજરત ઇમામ હુસૈન કરબલાના યુદ્ધમાં શહીદ થયા હતા. તેમને ઇસ્લામના રક્ષણ માટે પોતાનું બલિદાન આપ્યું હતું અને આ યુદ્ધમાં તેમની સાથે તેમના 72 સાથીઓ પણ શહીદ થયા હતા. મુસ્લિમ બિરાદરો ઇમામ હુસૈનની યાદમાં મોહરમ પર્વની ઉજવણી કરતા હોય છે, જેને લઈ વાઘોડિયા નગરમાં ઇસ્લામિક ધાર્મિક પરંપરા મુજબના માટે મોહરમ પર્વ નિમિત્તે છેલ્લા 9 દિવસથી નગુમતી કોમના વિસ્તારોમાં અવનવા કલાત્મક અને ઇલેક્ટ્રિક લાઇટથી સજાવટ આકર્ષિત રંગબેરંગી લાઇટિંગ ધરાવતા જરીવાળા તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી. 10માં ચાંદ નિમિત્તે મનાવવામાં આવતા મોહરમ પર્વની પરંપરાગત રીતે ઉજવણી વાઘોડિયા ખાતે આવેલ જીવા મિયાની ચાલી, મીના પાર્ક, નવી નગરી, દાતાર હોટલ જેવા વિસ્તારોમાંથી તાજિયાના જુલુસો વાઘોડિયા નગરમાં ફેરવવામાં આવ્યા હતા. વાઘોડિયા નગરમાં શાંતિપૂર્ણ તાજિયાનું વિસર્જન થયું હતું. આ મોહરમ પર્વમાં હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે ભાઈચારો જોવા મળ્યો હતો, જેમાં વાઘોડિયાના પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બીએસએફના જવાનનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.